ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે રામાપીરનું સ્ટેટસ જોયું મિત્રો, એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. બરાબર, તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી જશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કોણ છે, ઉપર તમને ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમને ઘણા બધા પ્રોજેક્ટ જોવા મળશે તમારા જે બનાવેલા હશે એ. અને તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમને આની XML ફાઇલ પણ તમને હું આપી દઈશ, તો બંનેમાંથી તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો. પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો અને XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. બંનેની લિંક તમને આપી દઈશ. બરાબર, અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો એના પર પણ મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો વિડીયોની અંદર જોઈને તમે તમારો પ્રોબ્લેમ સોલ્યુશન લાવી શકો છો અને પ્રોજેક્ટને એડ કરતા શીખી શકો છો. બરાબર, તો પ્રોબ્લેમ આવે તો ખાલી એ વિડીયો જોઈને જોઈ લેજો. બરાબર, તો સૌથી પહેલાં પછી તમારે શું કોણ છે, બીટમાર્ક પ્રોજેક્ટ એડ થઈ જાય પછી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને ઘણા બધા આ રીતે લેયર જોવા મળી જશે. બરાબર, તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે PNGs. બરાબર, તો PNGની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને હું આપી દઈશ. બરાબર, તેથી તમારે રામાપીરનું PNG ડાઉનલોડ કરવાનું છે. બરાબર, પછી PNGને એડ કરી તમારે આ રીતે અહીંયા સેટ કરવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો અને પછી ખેંચીને તમારે નીચે આ રીતે અહીંયા મૂકી દેવાનું છે. બરાબર, આ રીતે સેટ થઈ ગયું પછી PNGને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે અને એક લેયર છોડીને પછી ઉપર તમારે આ રીતે વચ્ચે મૂકવાનું છે. બરાબર, પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે PNGને. બરાબર, આ રીતે PNGની લંબાઈ લાંબી કરી દીધી. બરાબર, આ રીતે થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, નીચે તમને અહીંયા ટેક્સ દેખાતા હશે. બરાબર, તમે જોઈ શકો છો એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાનું છે અને ફોન્ટ અટેચ કરવાના છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો ટેક્સ દેખાય તેના પર ક્લિક કરી અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે અને મેં જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર, તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ટેલિગ્રામની, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન પણ થઈ જજો. બરાબર, તો તમારે ફોન્ટ અટેચ કરશો એટલે આ રીતના તમારે કંઈક સ્ટાઇલિશ જોવા મળશે. પછી તમારે બેક આવી જવાનું છે અને તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. બરાબર, તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે જેની અંદર તમને એક ટેક્સ લેયર જોવા મળશે. બરાબર, તો તમારે ટેક્સ લેયર ઉપર ક્લિક કરવાનું છે અને ઇફેક્ટમાં જવાનું છે. પછી નીચે 3 ટપકાઓ તમને દેખાશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, કોપી ઇફેક્ટ કર્યા બાદ બેક આવવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ફરીથી તમારે ઓપન કરવાનું છે અને આપણી જે ટેક્સ લાઈન ખરી બરાબર એને તમારે ઓપન કરવાની છે. પછી તમારે અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમારા ટેક્સની અંદર આ રીતે જોરદાર ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કરી દેવાનું છે. જેટલા પણ ટેક્સ ત્યાં આપેલા છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા ખાલી પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, ઇફેક્ટ પેસ્ટ થઈ ગઈ પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે પાર્ટિકલ વિડીયો. બરાબર, તો પાર્ટિકલ વિડીયો તમારે અહીંયા એડ કરવાનો છે. તો આ પાર્ટિકલ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, પાર્ટિકલ વિડીયો એડ કર્યા બાદ તમારે 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પન્સેટ કરી દેવાનું છે. પછી બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટ ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. બરાબર, પછી આની ઓપોઝિટ તમારે થોડીક અહીંયા ઓછી કરી દેવાની છે તમારા વિડીયોના હિસાબથી. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારા વિડીયોના અંદર તમને આ રીતે પાર્ટિકલ ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર, તો આ રીતે તમારે થઈ જશે. બરાબર, પછી વધારાના ભાગને તમારે અહીંયાથી કટ મારી દેવાનું છે એટલે તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો બનીને રેડી થઈ ગયું છે. કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, તો વિડીયો એક્સપોર્ટ કરવા માટે ઉપર શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાની છે. પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને વિડીયો સારું લાગ્યું તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.